ગઈકાલે ઈરાનના સુરક્ષાવડા અલી લારીજાનીની હત્યા બાદ ગલ્ફમાં તણાવ વધી ગયો છે। ઈરાને ઇઝરાયલ સામે શ્રેણીબદ્ધ હુમલાઓ શરૂ કર્યા છે અને ઈરાને ઇઝરાયલ પર ક્લસ્ટર બોમ્બનો મારો પણ શરૂ કર્યો છે। આ દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સ ઈરાન ઉપર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે। યુએસની સેનાએ ઈરાન પર 5000 પાઉન્ડના બંકર બસ્ટર બોમ્બથી હુમલો કર્યો છે। મોડી રાત્રે યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદન આપતા કહ્યું કે આપણે પરમાણુ શસ્ત્રો માનસિક રીતે અસ્થિર લોકોના હાથમાં જવા દઈ શકીએ નહીં। સંવાદદાતા અરુણિમાએ દુબઈથી યુએસ ઈરાન યુદ્ધ વિશે તમામ અપડેટ આપી। આવો જોઈએ। ईरान यूएस इजराइल के युद्ध में एक नया मोड़ आता हुआ दिख रहा है। अमेरिका ने अब तक का सबसे बड़ा हमला ईरान पर किया है। बंकर बम का इस्तेमाल करते हुए स्ट्रेट ऑफ हॉर्मुज और ईरान के बाकी ठिकानों को खोलने की कोशिश अब की जा रही है। अब इन सब में ईरान की तरफ से क्या रिस्पॉन्स है ये देखना बहुत इंटरेस्टिंग होता जा रहा है, क्योंकि पहले खमेनी की मौत, फिर अली लारीजानी की मौत और अब ये बंकर बम से जो हमला हुआ है, इन सब के बाद हालात कुछ इजराइल और अमेरिका के फेवर में जाता हुआ नज़र आ रहा है। बात करें यूएई की, तो यूएई ने भी पहली बार ये इंडिकेशन दिया है कि जो अमेरिका द्वारा लीड करके स्ट्रेट ऑफ हॉर्मुज को खोलने के लिए अलायंस बनाने की बात हो रही है, उसमें शायद यूएई अपने आप को एक स्टेक होल्डर के तौर पे अब देख रहा है। यहाँ के जो एडवाइज़र है, फॉरेन पॉलिसी एडवाइज़र हैं, यहाँ के राष्ट्रपति के उन्होंने गर्गर साहब ने कहा है कि अभी तक कोई फॉर्मल प्रपोजल, ठोस प्रपोजल टेबल पर नहीं है, लेकिन उसके बावजूद यूएई अब इस बात पे विचार विमर्श कर रहा है कि क्या उनको स्ट्रेट ऑफ हॉर्मुज खोलने में मदद करनी चाहिए। साथ ही सऊदी अरेबिया के रियाद में आज देर शाम एक मुलाकात होने वाली है, जिसमें जितने भी गल्फ़ कंट्रीज़ हैं उन सब के नुमाइंदे होंगे और इसमें रीजनल सेफ्टी और रीजनल सिक्योरिटी को लेकर बातचीत होनी है। तो जब सारे गल्फ़ कंट्रीज़ इकट्ठे आ रहे हैं तो बहुत दिलचस्प होगा ये देखना कि आखिर किस तरीके से सारी गल्फ़ कंट्रीज़ साथ आती हैं ईरान के ख़िलाफ़, क्योंकि नेटो अगर आप देखें तो नेटो ने इसमें अपनी ज़्यादा इन्वॉल्वमेंट नहीं रखी है, ट्रंप को ज़्यादा सपोर्ट नहीं किया है। ट्रंप की बात पर इस कहा जाए तो ट्रंप ने कहा है कि ईरान का जो युद्ध है वो किसी भी वक्त चाहें तो ख़त्म कर सकते हैं, लेकिन वो इस वक्त इस चीज़ पर फोकस कर रहे हैं कि किसी और अमेरिकी राष्ट्रपति को इस तरह की सिचुएशन फेस ना करनी पड़े जो उन्होंने की। उन्होंने ये कहा कि ईरान को न्यूक्लियर बम बनाने की इजाज़त कभी भी नहीं दी जा सकती और इसीलिए जब तक उस स्टेज पे ईरान नहीं पहुंच जाता जहां की उसकी न्यूक्लियर कैपेबिलिटी पूरी तरीके से डिस्ट्रॉय हो जाए, तब तक डोनाल्ड ट्रंप पीछे हटने को तैयार नहीं है। तो अमेरिका ईरान युद्ध वच्चे देश में क्रूड ऑइलનો પુરવઠો સામાન્ય છે। સરકારનું કહેવું છે કે દેશમાં એલપીજીની સ્થિતિ ચિંતાજનક છે, પરંતુ એલપીજી ઉત્પાદનમાં 40%નો વધારો થયો છે। એલપીજી ડિસ્ટ્રીબ્યુટર્સ પાસે એલપીજીનો અભાવ નથી અને સ્થાનિક ગ્રાહકોને એલપીજીની સપ્લાય સરકારની પ્રાથમિકતા છે। આ સાથે જ કમર્શિયલ એલપીજી સિલિન્ડરોનો પુરવઠો આંશિક રીતે પુનઃ સ્થાપિત કરવામાં આવશે અને આ સિવાય જહાજોની સ્થિતિને લઈને સરકારે નિવેદન આપ્યું છે કે શિવાલિક અને નંદાદેવી જહાજોમાંથી એલપીજીને અનલોડ કરવાનું કામ ચાલી રહ્યું છે અને બંદર પર વધારાના સ્ટોરેજ ક્ષમતા બનાવવામાં આવી રહી છે। આ સાથે જ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં હજુ 22 જહાજો છે। તો આ વચ્ચે ગેસ અને ઈંધણને લઈને 3 દિવસમાં ત્રીજું જહાજ ગુજરાત બંદરે પહોંચ્યું। 80,886 મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ લઈને આવ્યું જગલાડકી જહાજ। ગુજરાતના દરિયાકાંઠે 3 દિવસમાં ત્રીજું જહાજ ગેસ અને ઈંધણ લઈને પહોંચ્યું છે। પહેલા શિવાલિક, પછી નંદાદેવી, બાદમાં હવે જગલાડકી જહાજ 80,886 મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ લઈને આવતા દેશભરમાં ખુશીઓ છવાઈ ગઈ। ચાલી રહેલા તણાવ છતાં ભારત માટે એલપીજી અને ક્રૂડ ઓઇલ વહન કરતા ભારતીય ધ્વજવાળા ટેન્કરો ગુજરાતના બંદરો પર સુરક્ષિત રીતે પહોંચી રહ્યા છે, જેનાથી ઉર્જા પુરવઠામાં તાત્કાલિક રાહત મળી રહી છે। ભારતીય ધ્વજવાળા ક્રૂડ ઓઇલ ટેન્કર જળલાડકી ગુજરાતના મુન્દ્રાના બંદર પર પહોંચ્યું। ટેન્કર સંયુક્ત આરબ અમીરાતથી ક્રૂડ ઓઇલ લઈને પહોંચ્યું। ટેન્કર આશરે 80,886 મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ લઈને આવ્યું, જે ફુજેરા બંદરથી લોડ કરવામાં આવ્યું। 274.19 મીટર લાંબુ અને 50.04 મીટર પહોળું જહાજ ફુજેરા તેલ ટર્મિનલ પર હુમલો થાય તે જ દિવસે રવાના થયું હતું। શિવાલિક અને નંદાદેવી પછી ભારતમાં પહોંચનારા ત્રીજું જહાજ છે। જહાજ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા પહોંચે છે, જે પર્શિયન ગલ્ફને અરબી સમુદ્ર સાથે જોડતો એક મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે। 2025 નું 11 મી ઓગસ્ટે 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 2025 નું 11
તો આઈએમ અમદાવાદ દ્વારા